જલાલપુર તાલુકાના વાસીબોરસી ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન સમારંભના કાર્યક્રમ પૂર્વે મંત્રી સી.આર. પાટીલે લાભાર્થીઓની વિગત મેળવી હતી। આગામી તારીખ 8મી માર્ચના રોજ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાસીબોરસી ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેનાર છે। ત્યારે આ કાર્યક્રમ પૂર્વે નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે લાભાર્થીઓની વિગત મેળવી હતી, જેમાં તેમણે આ કાર્યક્રમમાં કેચ ધ રેન અભિયાન અંતર્ગત જળસંચયની થીમ આધારિત એક સ્ટોલ રાખવા સહિત વિવિધ સૂચનો કરી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। અને આ કાર્યક્રમ માટે તંત્ર દ્વારા ગોઠવાયેલ સમગ્ર વ્યવસ્થા અને તૈયારીઓને જોઈ અને મંત્રી સી.આર. પાટીલ સહિતના આગેવાનો તેમજ પદાધિકારીઓએ જિલ્લા વહીવટી તંત્રના આયોજનને બિરદાવી અને આયોજનની તમામ માહિતી મેળવી કામગીરીને આગળ ધપાવવા માટે તંત્રને પ્રોત્સાહન આપ્યું હતું। આગામી 8 તારીખે આપણા દેશના લાડીલા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નવસારી જિલ્લામાં વાસીબોરસી ખાતે આવી રહ્યા છે। મને લાગે ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમવાર લખપતિ દીદીઓનો આ કાર્યક્રમ થવાનો છે। 7 તારીખે દિવ્યાંગોને મળતું ભારત સરકાર તરફથી જે અનાજ એ માટેનો પણ એક સરસ મજાનો સુરત ખાતે કાર્યક્રમ છે અને 8 તારીખે જ્યારે અહીંયા થવાનો છે ત્યારે એની તૈયારી એની વિઝિટ લેવા માટે મંત્રી શ્રી આદરણીય પાટીલ સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા। પદાધિકારીઓ અધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા થઈ, માર્ગદર્શન પણ મળ્યું અને 1 લાખથી પણ વધારે લખપતિ દીદીઓ ઉપસ્થિત રહેવાની છે। એ કાર્યક્રમ ખૂબ સારી રીતે એક સગવડતા સાથે સફળ થાય એ માટેનો અનેક પ્રકારની ચર્ચાઓ થઈ છે અને વિશ્વાસ સાથે કહીએ છીએ કે આ કાર્યક્રમ ખૂબ સારો સફળ થશે। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।